હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 ના એક્ઝામ્પલ જોશું. તો એક્ઝામ્પલ નંબર 1, 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અંકોના પુનરાવર્તન સિવાય. હવે જો આપણે આ 1 થી 9 અંકનો ઉપયોગ કરવાનો છે અને કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 3 અંકની. તો હવે આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે. એકમ, દશક, સો. તો જો આ એકમનું સ્થાન કેટલા પ્રકારે હોઈ શકે? તો કે આપણે 1 થી 9 અંકનો ઉપયોગ કરવાનો છે. તો આ સ્થાન આપણે 9 પ્રકારે, આ સ્થાન 8 પ્રકારે અને 100 નું સ્થાન 7 પ્રકારે. તો કુલ કેટલી સંખ્યા બનશે? 9 ગુણ્યા 8 ગુણ્યા 7, જે આવે તે આન્સર. આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2, અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ થશે? હવે જો આપણે અહીંયા 4 અંકની સંખ્યા બનાવવાની છે. એકમ, દશક, સો અને હજાર. હવે અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપજો. 4 અંકની સંખ્યા બનાવવાની છે અંકોના પુનરાવર્તન સિવાય, એટલે કે આપણે 0 થી લઈને 9 અંકનો ઉપયોગ કરવાનો છે. તો હવે જો આપણે પહેલા સ્થાનમાં 0 મૂકીએ તો સંખ્યા કેટલા અંકની થઈ જાય? 3 અંકની. એટલે કે અહીંયા 1000 ના સ્થાનમાં 0 આવશે નહીં. જ્યારે આપણને 0 નો ઉપયોગ કરવાનો હોય ત્યારે ફરજિયાત આપણે પહેલા કયું સ્થાન ભરશું? જે પહેલું સ્થાન આવતું એટલે કે 1000 નું. એકમના સ્થાનથી શરૂઆત કરશું નહીં. અહીંયા કેમ આપણે એકમના સ્થાનથી શરૂઆત કરી? કારણ તો કે અહીંયા ક્યાંય 0 આવતો નથી, એટલે આપણે વિચારવાનું થાય નહીં કે પહેલા સ્થાન ઉપર 0 આવશે કે નહીં. અહીંયા આપણે 0 નો ઉપયોગ કરવાનો છે. તો ફરજિયાત આપણે અહીંયા ડાબી બાજુથી જે પહેલું પદ હોય 1000 નું હોય તો 1000 નું, 100 નું હોય તો 100 નું, અને દશક નું હોય તો દશક નું સ્થાન આપણે પૂરવાનું. તો જો આ 1000 ના સ્થાન ઉપર આપણે 0 મૂકી શકીએ નહીં. તો 0 સિવાયની કોઈ પણ સંખ્યા એટલે કે 1 થી 9 અંકનો ઉપયોગ કરવાનો. તો 1000 નું સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ? 9 પ્રકારે. હવે ધારો કે અહીંયા આપણે 1 લઈ લીધો, તો આપણી પાસે હવે બીજા કેટલા અંકો વધ્યા? 9 અંકો વધ્યા. હવે અહીંયા 100 ના સ્થાન ઉપર 0 આવી શકે. ધારો કે 1 0 3 2, તો 4 અંકની સંખ્યા થઈ ગઈ. તો અહીંયા 100 ના સ્થાન પર 0 પોસિબલ થાય તો 100 નું સ્થાન પર આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? 9 પ્રકારે. દશક નું સ્થાન 8 પ્રકારે અને એકમ નું સ્થાન 7 પ્રકારે. અહીંયા 0 સિવાયની કોઈ પણ સંખ્યા એટલે કે 1 થી 9 વચ્ચેની સંખ્યા, હવે એક અહીંયા સંખ્યા લઈ લીધી તો 100 ના સ્થાન પર 0 આવી શકે. તો પાછું 100 નું સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ આપણે? 9 પ્રકારે. દશક નું સ્થાન 8 પ્રકારે અને એકમ નું સ્થાન 7 પ્રકારે. કારણ તો કે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો અહીંયા કુલ કેટલી સંખ્યા થશે? તો કે 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, ગુણાકાર કરી નાખવાનો, જે આવે તે આન્સર. એક્ઝામ્પલ નંબર 3, 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? હવે આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે. એકમ, દશક અને સો. 3 અંકની યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે. સંખ્યા યુગ્મ ક્યારે હોય? તો કે એકમનો અંક શું હોય? તો કે 0 2 4 6 અથવા તો 8. હવે અહીંયા ફક્ત આપણે 1 2 3 4 6 અને 7 આ 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો એકમનો અંક 2 4 અથવા તો 6 હોઈ શકે તો સંખ્યા યુગ્મ બનશે. તો એકમનું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? 3 પ્રકારે. કાં તો 2, કાં તો 4, કાં તો 6. હવે આપણે અહીંયા પુનરાવર્તન કરવાનું નથી. તો અહીંયા હવે 1 2 3 4 5 6 6 માંથી કોઈ પણ એક સંખ્યા લીધી તો અહીંયા કેટલી વધશે? 5. અહીંયા વધશે 4. તો કુલ કેટલી સંખ્યા થશે? અહીંયા 4 5 3, તો 5 20 20 23 60. તો કુલ 60 યુગ્મ સંખ્યાઓ બને. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 4, 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? તો જો આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે. એકમ, દશક, સો અને હજાર. તો આપણે કેટલા અંકનો ઉપયોગ કરવાનો છે? અહીંયા 1 2 3 4 5. તો આ 5 અંકોનો ઉપયોગ કરીને આપણે કેટલા 4 અંકની સંખ્યા બનાવવાની છે. હવે આપણે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો અહીંયા
એકમનું સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ આપણે 5 પ્રકારે. તો 5 હવે અહીંયા 4 3 અને 2. અહીંયા તમે 5 માંથી કોઈ પણ એક સંખ્યા મૂકી શકો. અહીંયા 4 માંથી કોઈ પણ એક, 3 માંથી કોઈ પણ એક અને 2 માંથી કોઈ પણ એક. તો કુલ કેટલી સંખ્યા થશે? 2 3 4 5 20 20 30 60 60 120 સંખ્યાઓ બને. હવે આગળ શું કહ્યું છે અહીંયા? તો કે આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય? તો હવે આપણે 4 અંકની યુગ્મ સંખ્યા એકમ, દશક, સો અને હજાર. હવે આપણે 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરવાનો છે. તો સંખ્યા યુગ્મ થવા માટે એકમ નામ શું હોવું જોઈએ? કાં તો 2 હોવો જોઈએ, કાં તો 4. 1 3 તો 5 આપણે લઈ શકીએ નહીં. તો હવે આપણે એકમનું સ્થાન કયા પ્રકારે ભરી શકીએ? 2 પ્રકારે. તો અહીંયા 5 માંથી કોઈ પણ એક સંખ્યા લઈ લીધી. તો અહીંયા વધશે 4 3 2. તો કેટલી યુગ્મ સંખ્યાઓ બનશે? તો કે 2 3 4 2 6 6 24 48 યુગ્મ સંખ્યાઓ હશે. એક્ઝામ્પલ નંબર 5. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પદ સંભાળતી ન હોય. તો 8 વ્યક્તિઓમાંથી આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરવાની છે. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ. કુલ કેટલી વ્યક્તિ આપી છે આપણને? 8 વ્યક્તિ. તો હવે અધ્યક્ષ આપણે કેટલા પ્રકારે? તો કે 8 માંથી કોઈ પણ એક, એટલે કે 8p1. 8 માંથી કોઈ પણ એક વ્યક્તિની ગોઠવણી એટલે કે 8p1. હવે 8 માંથી કોઈ પણ એક વ્યક્તિ અધ્યક્ષ બની. તો હવે કેટલી વ્યક્તિ બચી? 7. 7 વ્યક્તિઓમાંથી કોઈ પણ એક ઉપાધ્યક્ષ. તો કેટલા પ્રકારે થશે? અહીંયા 7 પ્રકાર. 7p1. હવે કોઈ ક્રિયા m પ્રકારે, તેને આનુષંગિક બીજી ક્રિયા n પ્રકારે. તો ક્રિયાક્રમના કુલ પ્રકાર m * n. 8 * 7 8 7 56. તો 56 પ્રકારે આપણે અહીંયા ગોઠવણી કરી શકીએ અથવા તો પસંદગી કરી શકીએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 8. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? તો જો અહીંયા આપણને ઇક્વેશન શબ્દ પ્લસ કેટલા અક્ષર? 1 2 3 4 5 6 7 8. તો n ડિફરન્ટ ઓબ્જેક્ટ આપેલો હોય આપણને, તો એની ગોઠવણી કેટલા પ્રકારે થાય? n ફેક્ટોરિયલ. તો અહીંયા જો 8 8 અક્ષર આપણને અલગ અલગ આપેલા છે, તો કુલ ગોઠવણી કેટલા પ્રકારે થશે? 8 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ આપણને અર્થસભર કે અર્થરહિત નવા શબ્દો બને. ત્યાં જો તમે 1 2 3 4 5 6 7. તો આ સ્થાન કેટલા પ્રકાર ભરી શકો? 8 7 6 5 4 3 2 અને 1. તો કુલ કેટલા? 8 ફેક્ટોરિયલ આપણને નવા શબ્દો મળે. હવે એક્ઝામ્પલ નંબર 9. મંડે શબ્દોના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય? કુલ કેટલા અક્ષર આપ્યા છે આપણને? 1 2 3 4 5 6. કુલ અક્ષર 6. તો કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. આ કુલ કેટલા આપ્યા છે આપણને? 6. 6 માંથી કોઈ પણ 4 એક સાથે લેતા. તો અહીંયા પહેલા વિકલ્પમાં કેટલા આવશે? 6p4. 6 માંથી કોઈ પણ 4 એક સાથે લેતા, તો એની ગોઠવણી આવશે અહીંયા 6p4. પછી બીજું, બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા એટલે કે 6 એક સાથે લેતા, તો એની ગોઠવણી આવશે 6p6. એટલે કે 6 માંથી 6 ની ગોઠવણી. આપણે આગળ જોયું હતું સૂત્ર npr, n વસ્તુઓમાંથી r વસ્તુની ગોઠવણી n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. તો અહીંયા 6 માંથી કોઈ પણ 4 ની ગોઠવણી, અહીંયા 6 માંથી 6 ની ગોઠવણી. પછી ત્રીજું, પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. તો કુલ અક્ષર આપણને 6 આપેલા છે, તેમાં સ્વર કયા કયા થશે? અહીંયા
A અને O અને વ્યંજન થશે M N D Y. તો કુલ આપણે અક્ષર 6 આપેલા છે 1 2 3 4 5 6. પ્રથમ અક્ષર સ્વર. તો પ્રથમ અક્ષર સ્વર એટલે કે A અથવા તો O હોઈ શકે. અને પહેલું સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? બે પ્રકારે. હવે કેટલા હોય ત્યાં? 5. તો અહીંયા 5 4 3 2 1 એટલે કે અહીંયા 2 into 5 ફેક્ટોરિયલ થશે. તો આટલા પ્રકારે પ્રથમ અક્ષર સ્વર હોય અને બાકીના સ્વર અથવા તો વ્યંજન હોય તેટલા શબ્દો આપણને મળે. આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 10. ખાસ ધ્યાન આપજો એક્ઝામ્પલ નંબર 10 અને 11 માં. મિસિસિપી શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 i સાથે ન આવે? તો જો આપણે આ પ્રકારના એક એક્ઝામ્પલ આગળ જોયા હતા કે સીતા અને ગીતા હંમેશા પાસ પાસે ન આવે. તો તેમાં શું કર્યું? આપણે કુલ ગોઠવણી માઈનસ સીતા અને ગીતા હંમેશા પાસ પાસે હોય તેવી ગોઠવણી બાદ. તો અહીંયા શું કરશું? આપણે કુલ ગોઠવણી માઈનસ 4i સાથે હોય તેવી ગોઠવણી આપણે બાદ કરશું. તો કુલ અક્ષર કેટલા આપેલા છે આપણને? અહીંયા કુલ અક્ષર 2 3 5 ને 3 8 ને 3 11. હવે જો આ સમ સ્વરૂપ ક્રમ છે આપેલા છે કે અક્ષર રિપીટ થાય છે. તો અહીંયા i જો 1 2 3 અને 4. તો i 4 વખત. પછી s 2 ને 4 વખત. પછી p 2 વખત. હવે એક અક્ષર રિપીટ થાય છે નહીં. m સિંગલ. તો હવે આપણે કુલ ગોઠવણી કેટલા પ્રકારે થશે? અહીંયા તો n ફેક્ટોરિયલ એટલે કુલ અક્ષર કેટલા આપ્યા છે આપણને? 11 ફેક્ટોરિયલ અપન સમ સ્વરૂપ ક્રમ છે એટલે i કેટલી વખત? 4 વખત. તો અહીંયા 4 ફેક્ટોરિયલ છેદમાં. પછી s 4 વખત. તો એ અહીંયા 4 ફેક્ટોરિયલ આવશે છેદમાં. અને p કેટલી વખત આવશે? 2 વખત. તો એ 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. તો કુલ ગોઠવણી મળશે આપણને 11 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. હવે આપણે એ ગોઠવણી બાદ કરી દેવાની કે જેમાં 4i સાથે હોય. તો આપણે 4i સાથે હોય તે ગોઠવણી લઈએ. 4i સાથે હોય તેવી ગોઠવણીના પ્રકાર. તો 4i નું એક જોડકું. કુલ 11 અક્ષર આપેલા છે આપણને. એમાં 4i નું એક જોડકું. એ સિવાય કેટલા વધશે? 7 અક્ષર પ્લસ 4i નું એક જોડકું. તો કુલ કેટલા થશે? 7 ને 1 8. તો એની ગોઠવણી કેટલા પ્રકાર થશે? અહીંયા 8 ફેક્ટોરિયલ. હવે 4i તો આવી ગયા. તો એ સિવાય કેટલા વધશે? અહીંયા આ જે 7 અક્ષર પ્લસ 4i નું એક જોડ કર્યું એમાં રિપીટ કયા થશે? તો કે s 4 વખત. તો એ અહીંયા 4 ફેક્ટોરિયલ આવશે છેદમાં. અને p 2 વખત. તો એ 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. હવે 4i નું એક જોડકું. તો 4i ની અંદર ગોઠવણી કેટલા પ્રકારે થશે? અહીંયા 4 ફેક્ટોરિયલ. પાછળ એમાં 4i એટલે 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ. જો આપણે આગળ સીતા અને ગીતામાં કર્યું તો કે n-2 બાળકો પ્લસ સીતા અને ગીતાનું એક જોડકું. તો n-2 પ્લસ 1 એટલે કે n-1 થયા હતા. તો n-1 ની ગોઠવણી n-1 ફેક્ટોરિયલ. તો સીતા અને ગીતાની અંદર ગોઠવણી 2 ફેક્ટોરિયલ. અહીંયા 4i ની અંદર ગોઠવણી 4 ફેક્ટોરિયલ. પાછા 4i છે એટલે છેદમાં કેટલા આવશે? અહીંયા 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે 8 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો આપણે કુલ ગોઠવણી -4i સાથે હોય તેવી ગોઠવણી બાદ કરી દઈશું. એટલે કે અહીંયા 4i સાથે ન હોય તેવી ગોઠવણીના પ્રકાર is equal to કુલ ગોઠવણી માઈનસ 4i સાથે હોય તેવી ગોઠવણી. તો કુલ ગોઠવણી કેટલી મળે આપણને? 11 ફેક્ટોરિયલ
upon 4 factorial into 4 factorial into 2 factorial minus 4 આ સાથે હોય તો એ ગોઠવણી 8 factorial upon 4 factorial into 2 factorial. હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 11. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 11. પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય. હવે પેલો શબ્દ p થી શરૂ થાય અને s માં અંત પામે. તો કુલ કેટલા અક્ષર આપણને આપેલા છે? શબ્દ આપણને આપેલો છે પરમ્યુટેશન p r m u t a t i o n s. કુલ અક્ષર આપણને આપેલા છે 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો કુલ અક્ષર આપણને આપેલા છે 12. હવે જો તો એક અક્ષર રિપીટ થાય છે તો કે t રિપીટ થાય છે. t કેટલી વખત? 2 વખત. તો અહીંયા કુલ ગોઠવણી કેટલા પ્રકારે થશે? તો p થી શરૂ થાય અને s માં અંત પામે. તો p થી શરૂ થાય અને s માં અંત પામે. વચ્ચે કેટલા અક્ષર હશે? 10 અક્ષર. તો પહેલા શબ્દોમાં આવશે p અને s ફિક્સ થઈ ગયા તો 10 અક્ષરની ગોઠવણી 10 ફેક્ટોરિયલ એમાં t 2 વખત તો 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. તો p થી શરૂ થાય અને s માં અંત પામે તેવા શબ્દોની સંખ્યા આવશે 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. પછી બીજો ઓપ્શન બધા સ્વરો સાથે હોય. તો આપણે અહીંયા કેટલા સ્વર આપેલા છે કેટલા વ્યંજન આપેલા છે તે ચેક કરીએ. તો સ્વર e u a I અને O અને વ્યંજન થશે અહીંયા P R M T T N S. 7 વ્યંજન અને 5 સ્વર આપેલા છે. બધા જ સ્વરો એક સાથે તો 7 વ્યંજન પ્લસ સ્વરોનું એક જોડકું. તો 7 વ્યંજન પ્લસ સ્વરોનું એક જોડકું એટલે કે 7 ને 1 8 થશે તો એની ગોઠવણી 8 ફેક્ટોરિયલ. હવે એમાં પાછા t 2 વખત તો 8 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. હવે બધા સ્વરોનું એક જોડકું હતું તો સ્વરોની અંદર ગોઠવણી કેટલા પ્રકારે થશે? અહીંયા 5 સ્વર 5 ફેક્ટોરિયલ. એમાં એક પણ સ્વર રિપીટ થતો નથી એટલે છેદમાં કાંઈ આવશે નહીં. તમે સ્વરોની અંદર ગોઠવણી કરો તો પણ બધા સ્વરો તો એક સાથે જ આવશે. આગળ જેમ આપણે સીતા અને ગીતાની અંદર ગોઠવણી કરી હતી તે જ પ્રમાણે આ સ્વરોની અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ પ્રમાણે. તો આટલા શબ્દો હશે કે જેમાં બધા સ્વરો એક સાથે હોય. પછી ત્રીજો ઓપ્શન જોઈએ આપણે p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. તો ખાસ ધ્યાન આપજો આ ઓપ્શનમાં કુલ અક્ષર કેટલા આપણને આપેલા છે? 12 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર. તો જો અહીંયા તમે p મૂકો તો 1 2 3 અને 4 તો s તમે અહીંયા મૂકી શકો કારણ કે p અને s ની વચ્ચે ફરજિયાત કેટલા મૂળાક્ષર હોવા જોઈએ? 4 મૂળાક્ષર હોવા જોઈએ. તો p માટે તમે બીજી પોસિબિલિટી વિચારી શકો. p અહીંયા હોય તો 1 2 3 4 તો s અહીંયા હોય. હવે p તમે અહીંયા ગોઠવો તો s તમે અહીંયા ગોઠવી શકો. p અહીંયા ગોઠવો તો s તમે અહીંયા ગોઠવી શકો કારણ કે જો વચ્ચે કેટલા સ્થાન? 4 સ્થાન ખાલી હોવા જોઈએ. અહીંયા p ગોઠવો તો s માટે તમે અહીંયા ગોઠવી શકો. p તમે અહીંયા ગોઠવો તો s અહીંયા ગોઠવી શકો અને p તમે 7 નંબર ઉપર ગોઠવો તો s તમારે અહીંયા 12 નંબર પર ગોઠવી શકો કારણ કે 8 9 10 અને 11 એ 4 સ્થાન ખાલી રહેશે એટલે કે એની વચ્ચે તમે 4 મૂળાક્ષર ગોઠવી શકો. તો જો p અને s ની ગોઠવણી માટે આપણી પાસે કેટલા સ્થાનો અવેલેબલ હશે? તો 1 2 3 4 5 6 7 p અને s ની ગોઠવણી તો કે અહીંયા 7 સ્થાનમાં. હવે શું કીધું છે? p અને s ની વચ્ચે તો અહીંયા તમે p મૂકો ને અહીંયા s મૂકો અથવા તો અહીંયા તમે s મૂકો ને અહીંયા p મૂકો તો એ તે p અને s ની વચ્ચે 4 સ્થાન થઈ ગયા. તો એ જ પ્રમાણે તમે sp sp એ રીતે ગોઠવી શકો. તો into 2 7 into 2 એટલે કે અહીંયા 14. p અને s ની ગોઠવણી તમે કેટલા પ્રકારે કરી શકો? 14 પ્રકારે.
વ્યવસ્થિત સમજવું, p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોવા જોઈએ. તો પહેલા p હોય કે પછી s હોય તો પણ ચાલે. અહીંયા તમે પહેલા p ગોઠવો પછી s ગોઠવો, પછી તમે 4 અક્ષર ગોઠવો, અથવા તો પહેલા s ગોઠવો અને પછી p ગોઠવો, પછી તમે 4 મૂળાક્ષર ગોઠવો. તો અહીંયા જો p અને s ની વચ્ચે 4 મૂળાક્ષર થઈ જાય ને. અહીંયા એવું નથી કીધું કે પહેલા p હોવો જોઈએ પછી s હોવો જોઈએ. તો અહીંયા s અને p ની વચ્ચે તમારે 4 મૂળાક્ષર હોવા જોઈએ. તો પહેલા p ગોઠવો અને પછી s ગોઠવો. તો એ ગોઠવણી કેટલા પ્રકારે થશે? 7 પ્રકારે. એ જ પ્રમાણે તમે પહેલા s ગોઠવો અને પછી p ગોઠવો તો એ ગોઠવણી પણ કેટલા પ્રકારે થશે? 7 પ્રકારે. એટલે 7 ને 7 14. તો 14 પ્રકારે તમે p અને s ની ગોઠવણી કરી શકો કે જેમાં તેની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. હવે બાકી કેટલા વધ્યા? કુલ અક્ષર કેટલા હતા? 12. 12 માંથી આપણે બે ની ગોઠવણી કરી દીધી p અને s ની. તો હવે બાકીની ગોઠવણી, તો કુલ અક્ષર વધ્યા 10. તો 10 અક્ષરની ગોઠવણી 10 ફેક્ટોરિયલ. એમાં t કેટલી વખત આવશે? 2 વખત. તો 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. તો કુલ ગોઠવણી આવશે અહીંયા 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ p અને s ની ગોઠવણી 14 પ્રકાર. તો આટલી ગોઠવણી મળશે કે જેમાં p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય.